નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક એની અંદર ઇટ મીન્સ કે IPPB એની અંદર એક રિક્રુટમેન્ટની નોટિફિકેશન આવેલી છે. ઓકે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતીની એક જાહેરાત આવેલી છે. ટોટલ 51 જગ્યાઓ માટે આ ભરતી છે, 51 વેકેન્સીસ છે. એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. ઓકે, તો આનું જે નોટિફિકેશન આવેલું છે એના ઉપર આપણે જઈશું અને બધી જ વસ્તુ ડિટેલમાં સમજી લઈશું. એ ફોર્મ ક્યારથી શરૂ થાય છે, ફોર્મ ક્યારે ક્લોઝ થશે, શું તમને ફોર્મની લાસ્ટ ડેટ શું છે અને એની અંદર તમને સેલરી કઈ રીતની મળશે, પ્લસ આપણે જે લખ્યું છે કે 51 જગ્યા માટે ભરતી, તો એની બ્રેકઅપ શું છે, કઈ જગ્યાએ કેટલી ભરતી છે, ગુજરાતમાં ભરતી છે કે નહીં. ઓકે, બધી જ વસ્તુ આપણે વિગતવાર ચર્ચા કરશું. ઓકે, આ વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ એ જ છે મિત્રો કે IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકની અંદર અત્યારે ભરતીની જાહેરાત થઈ ગઈ છે. આ બધા વિદ્યાર્થીઓને જાણ થઈ જાય એટલે જે લોકો એલિજિબલ છે એ લોકો જરૂરથી અપ્લાય કરે. જે લોકોને નોકરીની જરૂરત છે એમના સુધી જ આ વિડીયો પહોંચે, આ જ ઉદ્દેશ્ય છે આ વિડીયો બનાવવાનો. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા મિત્રો હોય કે તમને ખ્યાલ હોય કે આની નોકરીની જરૂરત છે, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આ વસ્તુની માહિતી મળશે. ઓકે, તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને પ્રેસ કરી દેજો. એના દ્વારા કોઈ પણ આપણે વિડીયો અપલોડ કરી તો એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો ચાલો એની જે નોટિફિકેશન છે એ મેં ડાઉનલોડ કરેલી છે, આપણે એના પર ડાયરેક્ટલી જઈશું અને બધી વસ્તુને ડિટેલમાં જોઈ લઈશું. ચાલો, તમને બધાને ખ્યાલ હશે મિત્રો કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતનું એક વોટ્સઅપ ચેનલ બી મેં સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતની જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ અમને અપડેટ કરીએ છીએ. ઓકે, તો ફટાફટથી જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને આપણા વોટ્સઅપ ચેનલને ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નોટિફિકેશન જે ડાઉનલોડ કરેલી છે તમારી સમક્ષ ઓપન થઈ ગયું છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક, અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર, ઇટ મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આ IPPB આવે છે. એટલે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક એ શું છે કે ગવર્મેન્ટ બોડી છે. ઓકે, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, ક્લિયરલી મેન્શન છે રિક્રુટમેન્ટ ઓફ 51 સર્કલ બેઝડ એક્ઝિક્યુટિવ્સ ઓન કોન્ટ્રાક્ટ બેસિસ. ઓકે, આ જે ભરતી છે આ કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મેન ઉપર આવી જઈએ કે એની ફોર્મની ઓનલાઈન ડેટ ક્યારથી શરૂ થાય છે. કે ઓપનિંગ ડેટ ઓફ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 1/3/2025 ઓલરેડી શરૂ થઈ ગઈ છે, 1 માર્ચથી, 1 માર્ચથી. અને લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન વિથ ફી 21 માર્ચ સુધી તમે આમાં ફોર્મ અપ્લાય કરી શકો છો. ઓકે, સારો એવો ટાઈમ, 20 દિવસનો સમય તમને અહીંયા મળે છે. નંબર ઓફ વેકેન્સીસ તમે જોઈ શકો છો. પોસ્ટ કઈ છે, ડિઝિગ્નેશન તો કે એક્ઝિક્યુટિવ. નંબર ઓફ વેકેન્સીસ 51 છે. એજ તમારી કેટલી હોવી જોઈએ તો કે મિનિમમ 21 ને મેક્સિમમ 35. ઓકે, વેકેન્સીસ નું ડિસ્ટ્રીબ્યુશન કરી દીધું છે તો કે અનરિઝર્વ કેટેગરી માટે 13 વેકેન્સી છે, EWS માટે 3, OBC માટે 19, SC માટે 12 અને ST માટે 4. ઓકે, તો સર્કલ બેઝ અહીંયા આપેલું છે, સર્કલ / સ્ટેટ વાઇઝ બ્રેકઅપ. ઓકે, જેમ આપણે કહેતા હતા કે કઈ સ્ટેટમાં વેકેન્સી છે, ગુજરાતમાં છે કે નહીં, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સર્કલ અને સ્ટેટ આપી દીધું છે. સ્ટેટ તમે જોઈ શકો છો છત્તીસગઢ, આસામ, બિહાર, ગુજરાત. જો મિત્રો ગુજરાતમાં બી 6 વેકેન્સીઓ છે. ઓકે, 51માંથી 6 વેકેન્સીઓ શેમાં છે તો કે ગુજરાતમાં છે. તો ગુજરાતમાં જે બી વિદ્યાર્થીઓ હોય કે જેમને IPPBની અંદર જોબ મેળવવી હોય, ઓકે, સારા એવું પગાર ધોરણ બી આમાં છે. આપણે એ બી જોઈશું કે પગાર કેટલો મળે છે તમને, અને કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર લખેલું છે તો શું એના એલિજિબિલિટીઝ છે, એટલે કોન્ટ્રાક્ટ કેટલા દિવસનો છે, પછી શું ચાન્સ છે કે તમને આગળ હજુ કોન્ટ્રાક્ટમાં રિન્યુ કંઈક મળશે, એ બી આપણે જોઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ વાઇઝ એમને આપેલું છે, ગુજરાતમાં વેકેન્સી છે. હા, તો જોબ ડિસ્ક્રિપ્શનમાં આ એક વખત વાંચી લેજો મિત્રો. આ બધું વાંચો જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર આના વિશે જોવા મળી જશે. આપણો મેઇન પર્પઝ શું છે તો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકીની વસ્તુ તો લોટ્સ ઓફ તમને યુટ્યુબ પર મળી જશે. મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો કે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન. જો તમારું ગ્રેજ્યુએશન થયેલું હશે, ઓકે, તો તમે એલિજિબલ છો. નોટ લખેલું છે પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ હેવિંગ ડોમેસાઇલ ઓફ ધ સ્ટેટ ઓફ અપ્લાઇંગ ફોર. ઓકે, પ્રેફરન્સની વસ્તુ બી આપેલી છે. પીરિયડ ઓફ કોન્ટ્રાક્ટ વિશેની માહિતી આપેલી છે. ધ કોન્ટ્રાક્ટ વુડ બી ઇનિશિયલી ફોર પીરિયડ ઓફ 1 year એન્ડ ધીસ મે બી રિવ્યુડ ફોર એક્સટેન્શન ઓન year to year basis for further
period of 2 years subject to satisfactory performance. The maximum duration of contract would be 3 years. લખેલું છે કે 1 વર્ષમાં તમારો કોન્ટ્રાક્ટ રહેશે, પછી યર ટુ યર તમને એનું શું કહેવાય એને એક્સટેન્શન મળશે. એમ ટોટલ તમને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ રહેશે. ઓકે, હવે આમાં ચાન્સીસ હોય છે કે જેમ કે ઇન્ટરનલ ભરતી આવી તો તમને ચાન્સ મળે છે કે જેમ કે આમાં કોન્ટ્રાક્ટ પર તમે કામ કરેલું છે તો તમને આ જોબનો એક્સપિરિયન્સ હતો. જ્યારે આવી કોઈ પરમનન્ટ ભરતી આવશે તમને સૌથી પહેલાં ખબર પડશે કે આઈપીવીની અંદર આ ભરતી આવેલી છે, તો તમને શું કહેવાય એને પ્રેફરન્સ સૌથી પહેલાં મળી શકશે. એટલે સારો એવો એક્સપિરિયન્સ લેવાનો અહીંયા મોકો છે. જે લોકો પાસે જોબ નથી, જો ફટાફટથી આમાં અપ્લાય કરી દે એટલે અહીંયાથી તમને એક્સપિરિયન્સ મળશે તો ફ્યુચરમાં વસ્તુ તમને ઘણી કામ લાગશે. ઓકે, હવે પે શું છે? ઓકે, પે એન્ડ અલાવન્સીસ એટલે પગાર ધોરણ કેટલું રહેશે? ધ બેંક શાલ પે લમસમ અમાઉન્ટ 30,000 રૂપિયા પર મંથ ઇન્ક્લુઝિંગ ઓફ સ્ટેટ્યુટરી ડિડક્શન્સ. ઓકે, 30,000 રૂપિયા તમને અહીંયા મળવાના છે, તમારી સેલરી રહેશે. ઓકે, તો અહીંયા ઘણી બધી માહિતીઓ અહીંયા આપેલી છે. પછી એપ્લિકેશન ફીસ કેટલી રહેશે? તો કે SC ST PW માટે 150 રૂપિયાને ફોર અધર માટે 750 રૂપિયા જેટલી ફીસ રહેશે. ઓકે, ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવાનું, બરાબર, ઘણી બધી જનરલ ઇન્ફોર્મેશન અહીંયા બધી આપેલી છે. ઓકે, તમે જોઈ શકો છો. હવે જેમ કે ગુજરાત આપણે જોયું, જેમ કે અહીંયા સ્ટેટ વાઇઝ વેકેન્સી આપેલી છે, પ્લસ અહીંયા ગુજરાતમાં જે 6 વેકેન્સી છે, કઈ જગ્યા છે? 1 2 3 4 5 ને 6 અહીંયા ક્લિયરલી મેન્શન છે 6 જગ્યાએ. તો કે અમરેલીમાં એક, દ્વારકામાં એક, પાટણમાં એક, પોરબંદરમાં એક, વલસાડમાં એક, વેરાવળમાં એક. ઓકે, આ જગ્યાએ આ ભરતી આવેલી છે. ઓકે, એટલે ગુજરાતનું બી બ્રેકઅપ તમે જોઈ શકો છો. 6 જે જિલ્લાઓ છે તે કઈ જિલ્લામાં ભરતી છે અહીંયા ક્લિયરલી મેન્શન છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધી જ વસ્તુ અહીંયા ક્લિયર છે. હવે ઓનલાઈન એપ્લિકેશન કરશું તેની ગાઈડલાઇન્સ બધી વસ્તુ અહીંયા માહિતી આપેલી છે. તો ફટાફટથી જે લોકો એલિજિબલ હશે, ગ્રેજ્યુએટ માંગેલું છે, કોઈ બી ગ્રેજ્યુએશન ચાલશે, એમાં લખેલું છે ક્લિયરલી મેન્શન છે એની ગ્રેજ્યુએટ. ઓકે, 3 વર્ષમાં કોન્ટ્રાક્ટ રહેશે, સારો એવો પગાર ધોરણ છે, 30,000 રૂપિયા પગાર મળશે. જેમ કે 1 વર્ષ માટે 30,000 લખેલું છે, કદાચ એવું બની શકે કે નેક્સ્ટ યર જ્યારે તમને એક્સટેન્શન મળે તો પગાર ધોરણ થોડુંક વધે. ઓકે, એવું હોઈ શકે. અહીંયા બેસિક એટલે જ્યારે તમે સ્ટાર્ટ કરશો ઇનિશિયલ પે 30,000 લખેલું છે. ઓકે, તો આગળમાં જે કંઈ ચેન્જ થશે તો જ્યારે જે લોકો જોઈન કરશે ત્યારથી આપણને આઈડિયા આવશે. ઓકે, તો આ વિડીયો જો તમે અત્યારે જોઈ લીધો હોય તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી ભરતી આવેલી છે તો ફટાફટથી અપ્લાય કરી દે. ઓકે, અને આમાં યાદ રાખજો કે લાસ્ટ ડેટ છે 21/3/2025. ઇટ મીન્સ કે 21 માર્ચ સુધી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, હજી સારો એવો સમય તમારી પાસે છે. ઓકે, તો ફટાફટથી આના માટે તમે અપ્લાય કરી દેજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આ વસ્તુની આઈડિયા આવી જાય. આપણે જેમ વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. જેના ઉપર ક્લિક કરીને તમે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે પણ જોઈન થઈ જજો. એટલે આ રીતની જે બી અપડેટ્સ આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.